જો ગામના તમને શું કામ ભેગા કર્યા એ ખબર છે? અમને થોડી ખબર હોય કા ભેલા કાંઈ ખબર નથી મૂકી. એ ગઈ ધુલાડીએ આપણા તાલુકામાં કેટલાય જગ્યાએ બાગ્યા એટલે ઉપરથી સાહેબનો ઓર્ડર છે કે આ વખતે ધુલાડીમાં કોઈએ રમવું નહીં. મૂકી એવું થોડું હાલે. આ ગામમાં છોકરા તો રહી જ નાખે. અરે ભઈલા છોકરા નહીં કોક આપણે નીકળ્યા હોય ને આપણને બગાડે તો આપણે શું કરવું? એ રમી નાખે એમ ન હાલે. હું ગામનો મૂકી સૌ. હું જે ઓર્ડર દઉં ને એ ગામને પાલન કરવું પડશે, નકર એને ગામ બહાર મેકવામાં આવશે. મોટી ઈમે તો નો રમી પણ કોક આવીને અમને બગાડી દે તો અમારે ક્યાં જાવું? તો એને ગામ બહાર મેકવામાં આવશે. અને હવના ભઈઓમાં કહી દીજો કે આ વખતે કોઈ ધુલાડી ન રમે. મુખીનો પૂરેપૂરો ઓર્ડર છે. ઓ બીજું શું હોય? સારું હાલો. એ બસ હવે વાર ઉડાડવાનું બંધ કર. મને બધી ખબર છે. મારો દીકરો મારો અહીંયા બેઠા બેઠા વાર ઉડાડે. હું કાંઈક થોડુંક ઢીલું મેકું ને સોફે આવીને બેસી જાય. જા તારા ભઈમાં બધાને જઈને કિયાય હા હા કિયાવું કે ધુલાડી નો રમતા. એ હો. ઓલા સાહેબે કીધું છે કે મુખી તમે થાણા બાજુ આવજો, પણ શું કામ હશે મારું? લાઈ જવા દે. પહેલા કાઈ આમ મૂકી કે એમ નો હાલે. વાત હું કેવી કરે? આપણને 12 મહિનાને પરબે નહીં કરવા દેવાનું. એ તારો હગો ઈ મૂકી છે. ઈ જી કે ને ઈ કરવું પડે. એ કરવું પડે એમ નો હાલે. હું તો ધુલાડી રમવાનો ને પરબે કરવાનો અને હમણે આવું તાર ઘીરે તો ધુલાડી રમવા. એ મારા ઘીરે નો મરતો આવતો. એ તું તો ગામબારો જાય પણ મને હારે હારે ગામબારો કાઢીશ. ના એ મારે કાંઈ નથી જોવાનું થતું. એ ભલે ગામ બારો મેકે પણ મારે ધુલાડી તો રમવી જ છે. જોતું ભલે મારે મૂકી લપ થાય. એ ભલે તાર રમવી હોય પણ તું મારા ઘીરે નો આવતો. ગામમાં કમી એના ઘીરે જાય છે. મારે જો ને જય ધુલાડીનો બદલો તારી પાસે લેવાનો થાય છે. મારે વણ બદલો જ લેવાનો હતો. તા તું મૂલે મૂકી કે લે નો રમતા ધુલાડી એમ થોડું હાલે. એ હાકવું પડે તારું બાપ. ઈ ગામનો મૂછી છે. ઈ ભલે મૂકી રહ્યો. હું અમદો કલર ને બલર બધું લઈ આવ્યો. ઈ ક્યાં મારે નાખવા દઉં? ઈ શું મૂકી પૈસા દઈ દીધી? એ લીલજા કાંઈક સમજ. મારે ન સમજવાનું થતું. આમ તો ભલે મૂકીને લપ મારે કરવી હોય તો લપ કરે પણ ધુલાડી રમવી જોતું. નહીં સમજે. એમ ક્યાંથી સમજી દાતા? એ તો આપણને કાલે ધુલાડી રમવા ના પડે. કાલે એમ કે ખાતાય નહીં, શું ખાવું નહીં. એ કાંઈ વાંધો નહીં, મર જા. ઓલા મુખીને મેં હવાના હમાસર મોકલાય છે થાણે આવજો. હજી સુધી આયા નહીં. નક્કી મારા એના ઘરે ધોળો થશે. આયા એ સાહેબ શું મને બોલાયો તો? એ મારું મોઢું જોવા ન બોલાય તમને. એ હું ક્યાં મોઢાનું કહું છું, પણ તમારે કામ શું છે એ તો કયો. મારે ઉપરથી સાહેબનો ફોન આવ્યો તો ગામમાં ધુલાડી ભલે રમે પણ સાહેબ બાજ બોલ ન થવી જોઈએ. એ સાહેબ એ તો ફોન મારે આવ્યો તો. તમારામાં સાહેબનો ફોન આવ્યો તો? હા મારામાં આવ્યો તો અને મને એવું જ કીધું છે કે ગામમાં હે ને કઈ બાજબોલ ન થાય. પણ મેં આખા ગામને ભેરું કરીને કહી દીધું છે કે ઓણ હે ને કોઈને ધુલાડી રમવાની થતી જ નથી. હા મૂકી વાહ. જો તમારા જેવા ગામો ગામ મૂકી હોય ને તો સાહેબ બાજ બોલે જ ન થાય. એ સાહેબ હું ગામનો મૂકી જાઉં. મારે આ ગામની એટલી તો ધ્યાન રાખવી પડે ને. કોઈક ગરીબ માણા હોય એને આપણે પૈસા દેવી પણ કઈ બાજબોલ થોડા થવા દેવી. સારું મૂકી તો મારે એટલું જ કામ હતું. હવે તમે જઈ શકો. એ સારું સાહેબ હવે હું જાઉં છું, પણ મારી જરૂર પડે ને તો મને સમાચાર દેવરાવજો. એ હા કાંઈ વાંધો નહીં, જાઓ તમે તાર. અને નવરા હોય ને તો ક્યારેક ઘર બાજુ ચા પીવા આવજો. એ હા. આ મુખીએ ભલે આખા ગામમાં કહી દીધું હોય તોય મારે એક રાઉન્ડ તો મારવો જોઈશે. મારો દીકરો મારો કેવો બેઠો બેઠો નવા નિયમ કાઢ્યા રાખે છે. ઓલા સુખાને કીધું તું મારી ઊભો થા મુચ્ચી થઈ જતું પણ આને જો ને એ ઊભો ન થયો એટલે આ બેઠો મું આવ્યો. ઓળખોલ જય હુતાણીએ મારા ભાઈએ મને જો ને પોદરા વાળો આખો કરી નાખ્યો તો. મારે વણીનો બદલો લેવો તો આ કલર બધો લાવ્યો તો તાકે લે ધુલાડી બંધ શું એના બાપનો કાયદો હાલતો છે. ધુલાડી તો રમી છે એને થાય કરી લે અને મારા ભાઈને રોરવો જ છે. જવા દે એના ઘીરે જવા દે. હા હવે મારે શું કરવું? આ મારો ભાઈ છે ને આમાં નામાં કોઈ દી નથી સમજો.
આ ઈને પોર મેં ઓલો પોદરા વાળો કર્યો તો ને તે ઈને દાજ ભરાઈ રહી છે ઓણી મને રોરવા તો આવશે જ અને આ મુખીએ ધુલાડી ઓણ બંધ કરી છે અને જો રીબ્યા ને તો બે ગામ બારા જઈશું પણ જે થવું એ થાય ભગવાન ભરોસે મૂકી દઉં લાય હવે છે ને મારા પ્રભુના 5 નામ તો લઈ લઉં આ બળતરામાંથી તો બારો જાઓ મેં તો મારા બધાય ભાઈઓને કહી દીધું કે ધુલાડી કોઈ રમતા જ નહીં મૂકી થઈ જાય ખારા નક બધાને ગામ બહાર મૂકી દીશે ઓનું કે ધુલાડી ન રમે તો હું ફેર પડી જવાનો આપણને એ ભાડુતી બાંગલો કોને રે બનાયો હે હીરે બંગલામાં નથી લોઢું કે લાકડું એ નથી ખીલી કે નથી ખીલો મોરા ભાઈ એ ભાડુતી બાંગલો આખડી નો રે ફાકડીનો નહીં મને વોટર પોતરે નો હું પોતરેથી તો નથી બોલતો ને તને એલા ના નથી પાડી ધુલાડી રમવાની એટલે તમે તો ના પાડો કે ગામ તમારા બાપનું નથી ને તેમ એમ ન કરી મેં તું કેમ તો કોઈ દી કરવાનું થતું તા એલા તું હજી રે હું આ ગામનો મૂકીને તે મારી ઉપર હાથ ઉપાડ્યો અને આ વાવમું ન લાગે ને તો મારું નામે મૂકી નહીં તે તને શરમ થાવી જોઈએ શરમ 12 મહિના પર બે કોક ઉપર હાથ ઉપાડે તે કોક તારે લૂણ ઉતારી લે તારે થાય નહીં કરી લીજે તા વેચી નો થાય નીકળે નકર ભાંગા વગર નો થઈ જાય એ કરી જોજે ને પછી ખબર પડે કેટલી વે હો થાય છે એમ આ તો હું જોઈ લઉં હા છું જોઈ લીજે તારા હિસાબે ઓલો મારો ભાઈ વેચ્યો ઓછો જઈ ઉતારીને મને પોદરા વાળો કર્યો તો મારે એને કરવાનો પોદરા વાળો મારા બેટા હું ગામનો મૂકી જાઉં પણ મૂકી જેવું રહેવાનું દીધું અને મારી ઉપર હાથ ઉપાડ્યો પણ દીકરો મારા તું જોઈ લે કે આ મૂકી કોણ છે હા એટલે ધરાઈ ખાઈ લીધું હવે તો ધુલાડી બુલાડી કઈ રમવા જવાનું નથી લાય ઘડી આરામ કરી લઉં આ મૂકી તમે જ કહેતા હતા કે ધુલાડી બંધ કરી છે તો પોતે કારે મિલાયા એ હું નથી રમ્યો મારી ઉપર કલર ઉડાડ્યો કલર હા ભાઈ વાહ પોતાને શોખ છે રમવાનો અને પાછા ના પાડો હો તો વિયો ગયો નકર હું હેને એને ભાંગી નાખે કોને ભાંગવા હે ધુલાડી પોતા નમી અને પાછા ભાંગવાની વાતું કરો હો એ મારે નતું રમવું પણ હું અહીંયાથી નીકળ્યો ને તો ડોલીએ મારી ઉપર કલર ઉડાડ્યો ઈન ભૂરો ડોહો બે અંદર ધુલાડી રમતા દેશે જી તમે તો રાકા કહેવાય રાકા તમે ધુલાડી બંધ કરાવી તો ઈ ધુલાડી રમે બે સોટાડી નો દેવાય તારી પાસે આવ્યો છું મેં 2 લાફા માર્યા ને તો મારા દીકરા મારા એ મને 4 લાફા મારી લીધા અને પછી મને કીધું કે મુખી તાર થાય ઈ કરી લે એટલે હું તારી પાસે આવ્યો છું ગામ વિચારે તમને લાભા મારી લીધા બોલો બોલો શું કામ છે બોલો હરિરામ તું આ તો મારો ઘરનો માણસ છો ને એટલે તને સાચી વાત કરી પણ તું ગામમાં કોઈને ન કહેતો કે મુખીને માર્યા નહીં કહું મૂકી બોલો બોલો મારે શું કરવાનું છે કાંઈ નથી કરવાનું ઈ બે ભાઈ જા ને ઈ ધુલાડી રમે જ છે તું જા શરીર લઈ અને 4-5 ગોદા મારી નિયો મૂકી કાલ સવારે જેલમાં જવાનું થાય પછી એ તને એક દી હું જેલમાં ન રહેવા દઉં જેલમાં રહેવા દઉં ને તો હું મુખી મટી જાઉં તમે અત્યારે ઘરે જાઓ અડધી કલાકમાં ઈના મરે છે તમારા કાને સંભળાય છે બસ હરિરામ મારે એટલું જ જોઈ જોઈલી હવે તું જોઈ લીજે આ બદલો રહ્યો ને મારો હરિરામ લે છે મારે પગે જ કમર વારવો પડે કારણ કે હું આ ગામનો મૂકી છું મારી ઉપર હાથ ઉપાડ્યો રમી ન્યા જા મેક પણ થતો જ નથી આમ તો તને બગાડું તો ખરો જ મારો દીકરો મારો આ બજારે નથી કઈ બજારે છે લેવલી બજારે જવા દે ક્યાં જવું ભાગીને બોલ હવે હે ડોહલી હવે આમ તો હું બગડી ગયો છું હવે મને રમવામાં કાંઈ વાંધો નથી મારું કલર રે હવે તું જ રે રે
મૂકીએ ભલે ના પાડી આમ તો બધાને રમાડવા બધાને. મને એટલો બધો બગાડ્યો. હા રે તારી જાતના. મારા દીકરા મારા બે ભાઈ ધુલાડી રમે છે, કાંઈ વાંધો નહીં, મોકો હારો છે. તું ગમે એમ કહે તને રોરવાનો તો થાય જ છે. આમ તો મારા ઉપર તે પોદરો નાખ્યો કા ઓળખેલ પોદરો. તારી જાતના. આ ભુરિયા હા આ કયો મજો? આ આપણાનો ગોળો થયો મૂકીને હામો થયેલો હે. રેવા દે વાઈન્દ્રિયા ઈયો હે. મૂકી દે. ભૈલા મારો બેટો કયો હશે? શરીરના ખોદા મારીને વિયો જો. બોલો ધુલાડી રમતા રમતા અમે તો એની કહાણી નથી કરી.